ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 115.1 આજના મંગળમય સૂર્યપ્રભાતની અંદર શુભ આશીર્વાદ સ્વરૂપે સ્વામીની અમૃતવાણી स्वामी के देश फेरा देशांतर फेरा मनुष्य का बोध झाको देखी वाका पड़ा आ गुणातन स्वामी ने वातु से एमाथी से आना पर स्वामी सुरपान स्वामी बात करता सुरपान स्वामी गजपुर में देश फरीने आव्या महाराजे कीधुं स्वामी देश में सत्संग केवो थयो तो महाराज के सत्संग तो લીંબડી કે નીચે દૂસરે નહીં તમારી પાસે બેઠા ને એટલો સત્સંગ છે. બીજા સંતોએ પૂછ્યું સ્વામી મહારાજ સ્વામી ફરવા ગયા અને મનુષ્ય દેખ્યા નહીં તો કલ્યાણ કેના કર્યા છે. ત્યારે મહારાજ સ્વામીનો મહિમા વિશેષ કહેવામાં શું કહે છે, બીજા જાય એ વર્તમાન ધરાવે, ભજન કરાવે, નિયમ પળાવે ત્યારે એનું કલ્યાણ થાય અને સુરપાન સ્વામીના દર્શન કરી કલ્યાણ થાય. ત્રણ વિભાગ પડ્યા. એક દર્શનથી કલ્યાણ થાય, એક હા અને એક વર્તમાન નિયમ એક આવી ગયા. બસ સંતો વિભાગ ત્રણ થાય. એક સંતો રસોઈ કરે, પધરામણી કરે, ઘેરે ઘેરે જાય સંતોષ થાય. એક ખાલી કથા વાર્તા કરે તો સંતોષ થઈ જાય અને એક ખાલી દર્શનથી આવે ને તો એને સંતોષ થઈ જાય. કેનો નંબર આવે એમાં? દર્શન કરનારનો. કેનો સંપ્રદાય, કેનો મત છે? આગા ખાન. એનો રૂમાલ આવે ને 3 વર્ષ 4 વર્ષ ત્યારે ખાલી આમ દર્શન થાય એમ તો એને સંતોષ જેવા. અને આપણે સંતોને માથા મારી મારી પગ ઘણી નાખી તો એ કાંઈ ન થાય. સમજાણું? થાય કરો ભાઈદાનો વાત કહેવાય ને, રોકડા જ ન કહેવાય. આજે રોકડા કાલે ઉધાર, બરાબર ને? ફેરફાર નહીં. રોકડો વેપાર 10 રૂપિયામાં ઘણા કહેવાય અને 50 રૂપિયા હોય 2 મહિના પછી પૈસા મળે તો એ શું કહેવાય? નુકસાન છે ને. ત્યાં સુધી તમારી મોડી થકી જ થઈ ગઈ. પછી 1 રૂપિયો મળે તો એ દરરોજનો થયો ને, તો 50 રૂપિયા થયા અને ઓલા 10 રૂપિયામાં તમે 50 દિવસ હલવાઈ ગયા. અરે જેને જોઈ ભગવાન સાંભળે એવા ઘણાય, ભગવાન ભૂલાવે એવા ઘણાય, ભગવાન યાદ કરે એવા તમે આ શ્રુતિ ભાષા કલ્યાણા જ્યાં સભા કરી જ્યાં રોકાણા ત્યારે ત્યાં આજ બોલ્યા હતા. પહેલે દિવસે આજ બોલ્યા હતા. બસ જેમ ત્યાં સ્વામીએ દ્રષ્ટાંત દીધું. નદી છે એ વાંકા સૂકે હાલતી હોય પણ સમુદ્ર દેખે એટલે તીર્થી જાય. એમ સ્વામી કે સૌજી ભગતને જોઈ અને સંકલ્પ તીર્થી. કાશ આવી ક્યાંથી? પૂતલીમાનો સત્સંગ, એનો સત્સંગ છે ને, વારસાગત નહોતો, મોસાળનો હતો. સૌજીભાઈ બાપુજી એ વૈષ્ણવ સંપ્રદાય હતો. પૂતલીમાં ગયા, ત્યાં રહ્યા, સત્સંગ કરાવ્યો, ત્યાંથી થયો. એટલે ગુણાતાન સ્વામીની વાત સત્ય થઈ. સ્વામી કે આજ દોષિયું છે એ પણ અનેક જીવનો
કલ્યાણ કરે છે. જોયું એ મૂર્તિ આ સાકાર વસ્તુ ત્યાં થઈ એ વસ્તુ શેડા અડાડો ક્યાં અડે એમ અર્થિંગ મારો દુષ્ટને ફેસ તો પ્રકાશ થાય. હું કીધું ગુણાચારના શબ્દો ત્યાં સાકાર થયો. સ્વામી કે આ સમાજ દોષ્યું છે ને એ પણ અનેક જીવનું કલ્યાણ કરશે. બોલો જોયું. બીજો મહારાજ કે અમારું દર્શન કરે એનું પણ કલ્યાણ, અમારા સાધુનું દર્શન કરે એનું કલ્યાણ, અમારા સત્સંગીનું એને જમાડે જમે પાણી પાય તો એનું કલ્યાણ. અર્થિંગ લાગે ને તો પ્રકાશ થાય. બે હોવી જોઈએ. સ્વામી બાપા વાત કરતા સ્વામી કે અમે નાના હતા નાના શાહપુરમાં રહેતા ત્યાં નાથા આપા હતા નાથા શામ મકવાણા એના ગોદોઈમાં ઘરના હતા લાધીમાં હતા બહુ સત્સંગ ત્યાં રહેતા ને જમવા જતા ત્યાં પણ નિષ્ઠા બહુ સારી જીનકા હતા બાળક પેટે પણ બહુ સારું રાખતા એમ પૂર્વના મમુક્ષુ વિશે જે હોય તે પછી અમુક સમય થયો પછી ભાયોદરમાં લુવાણા દયાળજીભાઈ હતા એને સત્સંગ કરાવ્યો બહુ સારા થયા આ તે બીજું ફરતા પછી ધામમાં જવાના હતા ને એને કીધું મારે સ્વામીના દર્શન કરવા છે જોગી સ્વામીના ત્યાંથી હમ વચન મળ્યા છે નવા ગામ ગયા આમ ગયા ઘણે ઠેકાણે પણ ક્યાંય ભેગા થયા નહીં. પછી એને કહે છે કદાચ બી કહે છે તો પછી શાહપુર ને ગયા અને પૂછ્યું ત્યારે સ્વામી ત્યાં નહોતા. શું કામ હતું તે અમારા બાપુજી ધામમાં જવાના છે સ્વામીને દર્શન કરવા છે અને એને સંકલ્પ છે ત્યારે મેં સ્વામી તેડો આવ્યા છે એમ કે હા. ડોહીમાં કે ઓહો એ જોગી સ્વામીને અમે અમારા હાથથી રોટલા જમાડ્યા છે રમાડ્યા છે ભમાડ્યા છે ને સેવા કરી છે. આ ભાવ આટલો સંકલ્પ કર્યો ને તો સ્વામી બીજા સ્વરૂપે ત્યાં ગયા એને દર્શન આપ્યા. પડી બીજે સ્વરૂપે સ્વામી ગયા અને દર્શન આપ્યા કીધું જોતું સ્વામી એવા છે ભાઈ ખસી જાઓ પછી આવ્યા પછી બધું કર્યું પાણી પાયું બધું થયું ધામમાં મોકલ્યા. હું ધામમાં જાઉં છું આમ બધા કીધું. પછી ઓલા આવ્યા એટલે પછી તે બધું થઈ ગયું. પછી પૂછ્યું કે જયા નહીં એટલે કે સ્વામી અહીંયા આવ્યા હતા કે ભાઈએ કીધું કે આવ્યા છે મને પાણી પાયું છે એમ ભેગા ધામમાં જાઉં છું બીજે સ્વરૂપે આવ્યા એટલે કહેવાનું ખબર પડી આ ડોહીના એટલો સંકલ્પ આને અમે અમારા હાથથી જમાડ્યા છે રમાડ્યા છે ભમાડ્યા છે હાસ્યા છે. બોલો ખબર પડી ને તો કે બૈરા બીજું હોય રોટલા ઘણો બીજું કંઈ હોય. ભાવ વસ્તુ ઓળખવી ને ઓળખી એની સાથે જીવ જોડો મહિમા સમજો ને બહુ કઠણ છે. જ્યાં હું થાય જો મા બાપ વિના છોકરો છે કે કોઈ નથી કે એમ નહીં અક્ષરધામનો ભક્તો છે. જીણકા હતા ને ત્યારે અને દર્શન દીધા ને તે તો સાધુ હતા એમ તે સાધુ રૂપે હતા. આ તો જીણકા હતા ત્યારે બધા શાહપુરમાં રહેતા. પછી શાહપુર છોડી અમુક ગયા નવા ગામ ગયા અમુક માં ગયા અમુક ગીરનગર ગયા સ્વામી આમત કરતા. ડોહીએ સંકલ્પ કર્યો એટલે સ્વામી બીજે સ્વરૂપને દર્શન આપ્યા ને. બોલો આ ડોહીનો પ્રતાપ આ એનો મહિમા એની શ્રદ્ધા અને ભાવ એટલે સ્વામીએ હાસ્યા ભાવથી સંકલ્પ કરો તો ભગવાન સંકલ્પ પૂરો કરે ખાટલે હાથથી સ્વામીને જમાડ્યા છે રોટલા કરી જેને
આ ગોળાનું પાણી પીધું એનું પણ કલ્યાણ, રોટલા ખાધા એનું પણ કલ્યાણ. જોયું આમ અમે આપણને તો આદર્શ દેખાવું જોઈએ. પરોક્ષ મંદિરે શીખવાની મારા બાપ હવે પ્રત્યક્ષ વગર નગારા. પરોક્ષ મંદિરે ફૂકી મરી ગયા, ધુઆ ઝોકાવી રાખે મારા બાપ લીધા. બાજરા ડુંડે અડ્યા જ નહીં, ધોકા જ મારે જ ન ધુઆમાં જી કરો. સ્વામી બાબા સાક્ષાત પરોક્ષના ભક્તો લીધા અને પ્રત્યક્ષનો એક જ રહ્યું. ભીમ રાઘવ રાણો ભાઈ વસરામ શહેર હતા ને, એમાં વસરામ હતા ને ભીમ, હું તમારી સેવા કરીશ. તો કે તું ધામમાં આવ્યો તો કે હાલો તમને પહેલા ઉપાડો, પેલા મૂક્યો એને પછી ગયો. સ્વામી કે જેમ મહેમાન ગામ ઉતરી જાય ભેગા તળી જાય ને એમ એને ડોહીને એ ભીમો તોડી ગયો. આ પ્રત્યક્ષ, આ એનો સંબંધ, આ એની કિંમત, આ એની હિંમત, આ એની ખુમારી. હાલો તમને પહેલા મૂકી આવો. બોલો, આ પ્રત્યક્ષની વાત છે. પરોક્ષના મંદિરે નહીં. સુતી કેટલી છે ખબર છે? એટલી જો આશા દિલથી, આશા ભાવથી જો સંકલ્પ થાય તો ભગવાન એના સંકલ્પ પૂરા કરે અને કરે. ભગવાન તો આપણું કામ કરવા આવ્યા છે પણ આપણે ઊંધા હાલીએ છીએ. એ સામેથી જીવનું કલ્યાણ કરવા આવ્યા છીએ. જો હથે વાળો હરિ સંગાથે કીધો ભૌમાનંદ કે જન્મ સુફળ કરી દીધું. સ્વામી કે હવે હથે વાળો કરી લેવો બસ. આપણું મન, આપણા સંકલ્પ, તમામ આપણું જે છે એ ભગવાનને અર્પણ કરી દેવાનું. બુદ્ધિ હોતી આપણી બુદ્ધિ છે ને એમાં લગાડી દેવાની બસ. તમામ વસ્તુ તન મન ને ધન ત્રણેય વસ્તુ. હું કીધું તન આપે, ધન આપે, મન ના આપે. ખબર પડે ને? શું આપે? તન આપે, ધન આપે, મન ન આપે. દેશ દેશાંતર બોધ ફેર્યા મનુષ્ય કા બોધ, સુકાળ ઝાકું દેખી સાથી ઠરે, આકા પડ્યા દુકાળ. એને માટે જેને ભગવાન પૃથ્વી પર નથી એને માટે. જેને માટે ભગવાન પૃથ્વી પર છે ને એને માટે લોસાવાળાની જરૂર નથી. કોઈ એમ કહેતું હોય કે સ્વામી બાપા ગયા પછી દુકાળ પડી ગયો તો એને માટે સદાયને માટે દુકાળ દુકાળ દુકાળ. તો ભગવાન પૃથ્વી વચ્ચે છે ને છે આ વસ્તુ ખોટી પડી? એ વસ્તુ ખોટી કહેવાય? ભગવાન છે જ. અને એ ન હોય તો સ્વામી કે ગૌમુખમાં માળા ફેરવાનો ફળ કોણ આપે? આપણે અગર સૂર્ય ઉગ્યો તો અંજવાળું થયું, બરાબર ને? સૂર્ય ન હોય તો અંજવાળું થાય? બોલો. ભગવાન છે પણ આપણી દિવ્ય દ્રષ્ટિ છે ને નેત્ર ખુલે તો થાય. માયિક દ્રષ્ટિ છે ને ત્યાં સુધી ન દેખાય. દેહદર્શી પોતા જેવા સંસારી હરિધનની ગતિ છે નિહાર્યા તો મોક્ષ પણ બુદ્ધિ જાગે ને તો જ થાય. સ્વાર્થની બુદ્ધિ મોક્ષ કરવાની જોઈ. મોક્ષ કરો ને સ્વાર્થની બુદ્ધિ, એ સ્વાર્થ ન કહેવાય. કોઈ એમ કહે ને તો ખોટી વાત. સ્વાર્થની બુદ્ધિ કઈ? મોક્ષ પણ. મહારાજ જેના થકી જે સ્વાર્થ થતો હોય એના થકી બુદ્ધિમાન હોય એ કોઈ દોષનું ગ્રહણ કરતો એમ ભગવાન થકી, સાધુ થકી, સત્સંગી થકી આપણું કલ્યાણ માન્યું હોય તો કોઈ દિવસ એને અવગુણ આવે નહીં. એની સાથે કોઈ દિવસ દ્વેષ બુદ્ધિ થાય નહીં, કોઈ દિવસ રાગ બુદ્ધિ થાય નહીં. બોલો સહેજ.